37 વર્ષ જૂના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે। પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનો આદેશ કરાયો છે। 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા માટે આદેશ કરાયો છે। પાસપોર્ટ જમા કરાવવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે। તો આજીવન કેસમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષકના હુકમને હાઈકોર્ટે ફગાવ્યો। જેલ અધિક્ષક TS બિશ્ત દ્વારા આજીવન કેદમાંથી મુક્તિ આપવા હુકમ કરાયો હતો। તો જે પ્રમાણે 37 વર્ષ જૂના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આખો જે હત્યા કેસ છે એના વિશે વાત કરીએ। 15 ઓગસ્ટ 1988ના દિવસે પોપટ સોરઠિયાની હત્યા થઈ હતી। 15 ઓગસ્ટ 1988, 37 વર્ષ પહેલાની આ વાત છે। ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કરવામાં આવી હતી। જાહેર કાર્યક્રમમાં પોપટ સોરઠિયાની હત્યા કરવામાં આવી હતી। પોપટ સોરઠિયાની હત્યા જાહેર કાર્યક્રમમાં થઈ ઘટના બાદ પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ પણ કરી હતી। ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકારની અપીલના આધારે અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા મળી હતી। 10 જુલાઈ 1997માં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા આપવામાં આવી હતી। 10 જુલાઈએ સજા જાહેર થઈ હતી। અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપી અને મુક્ત કરવામાં આવ્યા હતા। 29 જાન્યુઆરી 2018માં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે પુત્રએ પત્ર લખ્યો હતો। તેમના પુત્રએ તેમના માટે પત્ર લખ્યો। જેલ મુક્ત થતા સમયે અનિરુદ્ધસિંહે 18 વર્ષની સજા ભોગવી હતી। 18 વર્ષ પહેલેથી જ સજા કાપી લીધી છે। અનિરુદ્ધસિંહની સજા માફીને રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી। સજા માફીને લઈ અરજી થઈ હતી। ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી। તો આખો આ કેસ છે પોપટ સોરઠિયાનો। હરેશ સોરઠિયાના વકીલની જે દલીલ છે એના વિશે વાત કરીએ। પોપટ સોરઠિયાના પૌત્રના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરી હતી। હાઈકોર્ટમાં દલીલ પૌત્ર દ્વારા કરવામાં આવી। વર્ષ 2017માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું ન હોવાનો દાવો થયો। અનિરુદ્ધસિંહ જાડેજા 3 વર્ષ ફરાર રહ્યા હતા તેવું પણ આ દલીલમાં કહેવાયું છે। 3 વર્ષ ફરાર રહ્યા, જેથી તેને જેલમાં પાછા મોકલવા જોઈએ તેવી દલીલ કરવામાં આવી છે। પોપટ સોરઠિયાના પૌત્રના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં આ તમામ દલીલ કરી હતી। 37 વર્ષ જૂનો આ કેસ છે અને એમાં ફરી એકવાર અનિરુદ્ધસિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે અને ફરી એકવાર તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। અનિરુદ્ધસિંહની મુશ્કેલી ફરી એકવાર વધી શકે છે। પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનો આદેશ।